વડોદરામાં ગત વર્ષે 3 વખત પૂરના પાણી શહેરમાં ફરી વળ્યા હતા, જેનો ભય આજે પણ લોકોને સતાવી રહ્યો છે। ત્યારે હવે શહેરમાં ચોમાસું બેસવાને ગણતરીના દિવસો બાકી છે। ત્યારે શહેરના સયાજીગંજ પરશુરામના ભઠ્ઠા વિસ્તારના નાગરિકો દ્વારા પૂર આવે તો સુરક્ષિત બહાર નીકળાય તે માટે તરાપાની પૂજા કરી। કદાચ ગુજરાતમાં આવી પહેલ ઘટના હશે કે આગવા આયોજનના ભાગરૂપે સ્થાનિકો દ્વારા તરાપાની પૂજા અર્ચના કરી નારિયેળ વધેરી હોય। કદાચ નવાઈ લાગશે કે તરાપાની પૂજા કેમ, તો દર્શક મિત્રો આપણે જણાવી દઈએ કે ગત વર્ષે વડોદરામાં આવેલા પૂર દરમિયાન સુરક્ષિત બહાર નીકળવા માટે વિસ્તારના લોકો માટે તરાપો જ બચાવનું સાધન હતું, જેથી આ વખતે ન કરે નારાયણપુર જેવી સ્થિતિનું નિર્માણ થાય તો આ તરાપો નાગરિકોના બચવા માટેનું સાધન બને તે માટે આજે તરાપાની પૂજા કરી હતી। સ્થાનિકોનો આક્ષેપ છે ગત વર્ષે પૂર દરમિયાન પાલિકા તંત્ર દ્વારા જરૂરી સહાય મળી ન હતી, ત્યારે તેમને 10 થી 12 ભરાયેલા પાણી અને મગરોથી સુરક્ષિત બહાર નીકળવા માટે એકમાત્ર તરાપો જ હતો, તેથી સ્થાનિકો દ્વારા આજે તરાપાનું પૂજન કર્યું હતું। વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્રી સાફ સફાઈ અને ઊંડી કરવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા બાદ લોકોના મનમાંથી પૂરના પાણીનો ભય ઓછો થવાનું નામ નથી લઈ રહ્યું। જોકે ચોંકાવનારી વાત છે, વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં નીચાણવાળા ભાગોમાં ગત વર્ષે પૂરના પાણી ફરી વળતા ભારે મુશ્કેલી સર્જાઈ હતી। આ વખતે પાલિકા દ્વારા વિશ્વામિત્રી પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે, પરંતુ પ્રોજેક્ટને લઈને લોકોનો વિશ્વાસ જીતવામાં પાલિકા તંત્ર નિષ્ફળ રહ્યું છે। આજે પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં સ્થાનિકો દ્વારા તરાપાનું પૂજન કરવામાં આવ્યું। આ વખતે જો પૂરના પાણી ફરી વળે ત્યારે મદદ મળે તે આશ્રયથી આ કાર્ય કરવામાં આવ્યું હતું। સામાજિક આગેવાન વિઠ્ઠલ આયરેએ જણાવ્યું હતું કે આ વર્ષે પૂરની દુઃખદ ઘટના ઘટી હતી, જે અમે આજે પણ ભૂલ્યા નથી। વળી તાજેતરમાં અકોટાના ધારાસભ્યએ કહ્યું હતું કે પૂર તો આવવાનું જ છે, જેથી અમે અગાઉથી તરાપાનું પૂજન અર્ચન કરીને તૈયારીઓ કરી રહ્યા છે, જેથી કરીને વિસ્તારના લોકોને કોઈ તકલીફ ના પડે અને તેમને મદદ મળી રહે। પાણી ભરાય ત્યારે તરાપાની મદદ મળી રહે એ અમારો ઉદ્દેશ છે। ગત વર્ષે જ્યારે પાણી ભરાયું હતું ત્યારે પાલિકા તરફથી કોઈ ખાસ મદદ મળી નથી, જેથી આ વખતે પણ પાલિકા તંત્રની યોગ્ય મદદ ન મળી તો ફરી મુશ્કેલી ના પડે તે માટે સ્થાનિકો દ્વારા તરાપાનું પૂજન કરવામાં આવ્યું હતું।